આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। સવારના વિકાસથી રાષ્ટ્રના વિકાસના સંકલ્પ સાથે ધંગધ્રા ટાઉન હોલ ખાતે ભરવાડ સવારના તેજસ્વી તારલાઓનું તાલુકા કક્ષાનું દ્વિતીય સન્માન સમારંભ યોજાયો। 100 જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ 111 ભાઈઓ બહેનોનું સન્માન કરાયું। ભરવાડ સમાજમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર ભરવાડ સમાજમાં ભીષ્મ પિતામહ દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડની 107મી જન્મ જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજાયો, જેમાં સંત શ્રી પરમ પૂજ્ય જલા ભગત ડોક્ટર રતનબેન રાતડિયા, દેવગઢ બારિયા આઈપીએમસીના ચેરમેન શ્રી ભરતભાઈ ભરવાડ, શ્રી ખંજામભાઈ ભરવાડ સહિત દિવંગત સુરાભાઈના પરિવારજનો, ભરવાડ સમાજના વિવિધ આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા। સમારંભ દરમિયાન કુલ 100 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કર્મચારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓ તથા દાતા પરિવારના સભ્યો સહિત કુલ 111 જેટલા ભાઈઓ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એસએસસી બોર્ડના સમગ્ર ગુજરાતમાં 11મો ક્રમ અને ભરવાડ સમાજના ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર નીતિબેન બળદેવભાઈ સરૈયાનું રાજકોટના ઉદ્યોગપતિ શ્રી નિલેશભાઈ મુંધવા અને તેમના સાથી મિત્રો દ્વારા ₹20,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ। આ શુભ અવસરે ધ્રાંગધ્રા તાલુકામાંથી સુરસાગર ડેરીમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલ શ્રી નવધણભાઈ ગોલતર તથા તેમના સમગ્ર ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રાની એસએસપી જૈન કોલેજમાં ભણતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓની માંગણીઓનો સ્વીકાર કરીને કુસ્તીના ખેલાડીઓ માટે કુસ્તી મેટ પણ અર્પણ કર્યું। સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં આગળ વધે, સમાજમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને શુભ હેતુસર યોજવામાં આવેલ આ શુભારંભમાં ગોપાલક શૈક્ષણિક સંકુલના પ્રમુખ શ્રી બાબાભાઈ ભરવાડ, સુરસાગર ડેરીના ચેરમેન શ્રી નરેશભાઈ મારુ, ડેપ્યુટી કલેક્ટર શ્રી કલ્પેશભાઈ ગળિયા, પ્રોફેસર પ્રેમચંદભાઈ કુરાલી, શ્રી બળદેવભાઈ સરૈયા, પ્રોફેસર ગોપાલભાઈ ગમારા, ડોક્ટર રતનબેન રાતડિયા, મહેશ્વરીબેન ગોલતર વગેરે પ્રાસંગિક પ્રવચન દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું ધ્યેય નક્કી કરીને સફળતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો અને અત્યારના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પોતાની કારકિર્દીને કેન્દ્રમાં રાખીને આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી હતી। સમારંભને અંતે આભાર વિધિ સુરસાગર ડેરીના પૂર્વ ડિરેક્ટર શ્રી છેલાભાઈ ચિરોડિયાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજની દીકરીઓ કનુબેન મુંધવા અને મહેશ્વરીબેન ગોલતરે કર્યું। કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો અને દાતાશ્રીઓ પ્રોફેસર જીવણભાઈ ડાંગર, સુરસાગર ડેરીના ડિરેક્ટર શ્રી નવઘણભાઈ ગોલતર, શ્રી નોઘાભાઈ દોરારા તથા શ્રી ભરતભાઈ લામકા, શ્રી છેલાભાઈ ચિરોડિયા, શ્રી બેચરભાઈ ઝાંપડા, શ્રી ગોપાલભાઈ સરૈયા, શ્રી જીલાભાઈ ગમારા, શ્રી દેવશીભાઈ ગરિયા અને શ્રી અમરાભાઈ હાડગડા, વ્રજપરના ઉપસરપંચ શ્રી માયાભાઈ જાદવ, શ્રી જીલાભાઈ લામકા, શ્રી ભીખાભાઈ જાદવ, શ્રી અર્જણભાઈ મુંદવા, શ્રી સંજયભાઈ વાઘાભાઈ ગરિયાના પરિવારજનો, શ્રી દિનેશભાઈ સુસરા, શ્રી રમેશભાઈ મુંદવા, શ્રી ભરતભાઈ ગોલતર, શ્રી છેલાભાઈ મુંદવા, પ્રોફેસર રમેશભાઈ ડાંગર, શ્રી રમેશભાઈ વરુ, શ્રી હીરાભાઈ ગોલતર, શ્રી ઢોલાભાઈ હાડગડા, શ્રી પોપટભાઈ ખરગિયા વગેરે સંપૂર્ણ સાથ સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા।